છોટાઉદેપુરના એપીએમસીના ચેરમેન, ભાજપના દિગ્ગજ નેતા, પૂર્વ ભાજપના મહામંત્રી અને ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ મુકેશ પટેલને હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું. છોટાઉદેપુર નગરના ઝંડા ચોકથી 6 કિલોમીટરની તિરંગા પદયાત્રા ઘેલવાંટ પહોંચી હતી. મુકેશ પટેલ પણ પદયાત્રામાં જોડાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નગરમાં યોજાયેલી તિરંગા યાત્રાના સમાપનના સમયે આવ્યો હતો હાર્ટ એટેક. છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મુકેશ પટેલને મૃત જાહેર કરાયા. મુકેશ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ખાનગી હોસ્પિટલ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પહોંચ્યા. મુકેશ પટેલને હાઈ ડાયાબિટીસ અને વધુ પડતું ચાલવાને લઈ હાર્ટ એટેક આવવાનું તબીબનું તારણ છે. મુકેશભાઈ પટેલ, ઉંમર 55 યર્સ, મેલ પેશન્ટ, ઘરે અનકોન્શિયસ થયા તો એ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તપાસ તો બ્રોડ ડેડ જ આવેલા હતા અહીંયા. હાર્ટ એટેક કયા પ્રકારનો હતો? મોસ્ટલી એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન હોઈ શકે. એ નોન કેસ ઓફ ડાયાબિટીક, હાઇપરટેન્સિવ એન્ડ લિપિડ ડિસ્પ્લેઝિયાના પેશન્ટ હતા, જે રેગ્યુલર મારી જોડે ટ્રીટમેન્ટ માટે આવતા હતા. મોસ્ટલી વોકિંગ સ્ટ્રેસના લીધે એક્યુટ એમઆઈ આવ્યો હતો, એના લીધે એમનું મૃત્યુ થયેલું છે. ડૉક્ટર રમેશ પટેલ, મેડિટોપ હોસ્પિટલ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.